साईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए। आवश्यकता करता अधिक भगवाने आप्યું હોય તો એ મારું નથી, એ ભગવાનનું છે એવું માનજો। એ પ્રભુનો પ્રસાદ છે એટલે એનો દુરુપયોગ કરવાનો અપરાધ નહીં કરતા। એ પ્રસાદ છે તો વહેંચજો, તો ઠાકોરજી રાજી રહેશે। સંપત્તિ સંગ્રહ માટે નથી, સંપત્તિ સદુપયોગ માટે છે। સંગ્રહિત સંપત્તિને વહેંચવાની વૃત્તિ એ યજ્ઞ છે। યજ્ઞ એટલે ખાલી અગ્નિમાં આહુતિ આપવી એમ નહીં, યજ્ઞ એટલે આપણી સંગ્રહિત સંપત્તિનું વિકેન્દ્રીકરણ, હારે માર્ગે ભગવાનના કામમાં ખર્ચવી, એ યજ્ઞ છે। ભૂખ્યાને ભોજન, વસ્ત્રહીનને વસ્ત્રદાન, ગરીબના છોકરાને ભણાવવા, કોઈ બીમાર હોય તો એની ચિકિત્સા માટે થઈને મદદ કરવી, માતા પૃથ્વીના સેવાના કાર્ય જ્યાં થતા હોય, ગૌ સેવાના કાર્ય જ્યાં થતા હોય, એ બધા કાર્યમાં સંપત્તિ લગાવવી। ઇષ્ટાપૂર્ત કર્મ કહે છે આને શાસ્ત્રમાં। જેમ રૂક્મિણીજી કહે છે, પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરવર ચદાન વિરલમ ભગવાન પરેશ। પૂર્ત અને ઇષ્ટ કર્મ, વાવ કુવા તળાવ ખોદાવવા, મંદિરો ધર્મશાળા બનાવવા, અત્યારની ભાષામાં કહીએ તો સ્કૂલ કોલેજો દવાખાના બનાવવા, સંપત્તિને ભગવાનના કામમાં લગાડવી, સમાજના ઉત્કર્ષ માટે લગાડવી, એ યજ્ઞ છે।